છે ચા બેકો ચાલુ છે પાસ ભાઈ લાવ્યા છે આપડા મારા ખર્ચો પાસ પાસ ભાઈનો ખર્ચો છે આ ચા માં એટલે કઈ કહીશું નહીં આપણે લો રોહિતભાઈ કેટલા પડી મોજ ચાની અંદર ખર્ચાનો પણ નશો આવે એવું લાગે છે મને પાયલી ઘરે લઈ જાય એટલે બધાનું કેવું ખુશ થઈ ગયા છે પાસ ભાઈ આ ખર્ચેથી પાસ ભાઈ મને કામકાજ કેવું છે પહેલી વાર જિંદગીમાં કઈ ખારું કામ કર્યું છે ખર્ચો માં મેરેડા ખુશ રાખે હા આ બીજા પાયા રોટલા ના નહીં આપ્યા તો સેન્ડવિચ નો ખર્ચો હોય પાસ બેટો કેટલા અભી મજા આયેગા ના ભીડો હા 150 રે તો હાલ શું પાછો એરીના 100 ગ્રામ આપશે 100 ગ્રામ કે હા રૂપિયાના 100 ગ્રામ એવું 3 રૂપિયાના 100 ગ્રામ અરે બાબો અને કપ 300 ગ્રામ લે ઈ કપાઈ છે તેલમાં બાકી બે લેખો શીખ દેલ ને કપાઈ છે અલગ અલગ बहन डर गई અને સાથે મરચા કે છે તળ નાખે મરચા ને કઢી ખાસ કે કઢી આપણે જોઈશે हमारे यहाँ ऐसा ही होता है પપ્પાનો સંભાવ લેતો આવજે મારું પેટ તો ફૂલ જ છે પણ આ બધા બીજાના મોઢા જોઈને મારે બોલવું પડે તમે ખાઓ સ્પોન્સર કોણ છે ને કોણ સરસ મોટા ભાઈ મોટા સારું કામ કરે એવું તને પાસવર્ડ આપો એટલે ગમે પાસવર્ડ કે ડાયરેક્ટ કઈ દીધો ફોન બાય છે ડાયરેક્ટ જ તે આવી ગયા છે ગાંઠિયા જોઈ શકો છો અક્ષયભાઈના ખર્ચે ગમતું નહીં ભાઈ ઓછા મોટું છે પણ દાંત ખાઈ કાઢે છે गजब बेइज्जती है શું કહે તમે દિલીપભાઈ દાળ પકવાન ખાવો હોય તો જે કરે દાળ પકવાન અમારે ન ખાવ દાળ પકવાન અમારે હક્કા માલ જ જોઈએ